એટલે આ શુભા શું તમે અજણ્યા ગામમાં લઈને હેડ્યા છો? એટલે આ જણાજી તમને ખબર ના પડે. હા અજણ્યા ગામમાંથી તો આપણે બધું લેવાનું જ છે તાણી. એવું તો આ પોઠો ખવડાવે એવું કામ ના કરતા પાછા. એટલે આ પોઠો નહીં ખવડાવું, તમને મારા પર વિશ્વાસ નહીં? હા તો આપણે ચી રીતના ચોરી કરવાની છે મને વાત કરો હેડો બધી તમે. ઓય આવો તમે પેલા ઉભા રહો. આ તો અજણી ગામ કહેવાય, ડાયરેક્ટ ના કહેવાય. હા શું? આપણે શું કરવાનું છે ખબર છે? હા અજણ્યા ગામમાં જઈ હમ અને કોઈ બી આપણને માણસ એમ એવો દેખાય નહીં હા તો આપણે એના ઘરે જવાનું. હા અને પછી શું કહેવાનું ખબર છે? આપણે આમ થોડું અંદરથી એવું હાવ ગરીબ જેવું થઈ જવાનું ઓય અને એમ કહેવાનું કે આપણે તમે અમને વડીલ કહેવાનું હા. કે તમે અમને ગમે એ જગ્યાએ કોમ રાખો, હમ. તમારા જોડે રાખો, અમને ગમે એ કોમ આવે, પેશન તબેલામાં રાખો કે સાર વાટવા રાખો કે ખેતીનું કરાવો ખેતરમાં ગમે તે. ભાજ્યા રાખો હા. કે ગમે એ કરીને અમને તમે કોમે રાખો. પણ રાખો ખરી, અમને મહિને તમે તાર 3-4 હજાર પગાર આલજો. પણ આપણે કેવો મહિનો રહેવાનું છે, આપણે તો 4-5 દાડા. 4-5 દાડા રહી હા અને હીરા આપણને રાશી દી, બરાબર? હા આપણે 4 થી 5 દાડા રહેવાનું હા અને પછી અહીંયાથી હીરા થોડા કાકા પાસા થોય એટલે આપણે એનું બધું ચોરી કરીને હા આપણે નીકળી નીકળી જવાનું, જવાનું. ફરાર થઈ જવાનું. આપણે જોઈએ કેવા રહેવાનું છે, સમજ્યા તમે? પાડીને પાવું પડી પીરો હવે પાણી ચાંદ છે કે દૂધ ખવડાવે હવે ચાંદ હોય છે. હાલ તો સાકરી કરાવે છે, પાણી બોણી આખો દાડો સાહેબ નહીં એ રેઠો અહીં મળતી જ નહીં. ત્યારે દૂધ ખવડાવે એવડે છે કે ચાંદ હોય છે. અચ્છા મોટે છે અચ્છા તો જબર પાડી તો હારી છે, બે મસ્ત જ થાય આપણે. અચ્છા 70-80 બે થાય 100%. પણ સાગરે એવું કરવું છે ને બધું. એટલે આ શુભા પેલા એક ડોહોબા છે. આ હોય ચણાજી લેવડ તો થઈ આવશો. ચાડો તાણી લેવડ આ મારા પેલા છે બે દાણા દેખાયેલા છે. ઓ વડીલ, ઓ ત્યાંથી આયા છો? હા બસ આ બાજુ ગામમાંથી આયા એવું એમ? હતા. હોય કેમ હમણાં? બસ આ તો તમને હવે શું વાત કરો વડીલ, કહો. તો અમને તો શું વાત કરો, અમે તમને ઓળખતા નહીં. અમને શું કામ વાત કરો તમે? તને આ વાટે પાછા તો ના ના એવું નહીં. તો પાણી બીજું પીવું જ પાવ ના પાણી નહીં પીવું, તો પણ એ હવે બા તમે શું વાત કરો, અમે કહો હવે તમને તાણી. હા જો અમે બે હાવ ગરીબ ઘરના માણસ છે, બરાબર? હોય હોય તો જે મજૂરી જતા ગરીબ ઘરના હોય. એટલે એટલા સારું તો આયા જ છે તમારા ફાઈન. હા અમારા પાસે પણ શું મજૂરી હોય. તમે હવે અમને છે ને ના ના પાડતા, ખાલી તમે અમને ગમે એ કરીને તમારા ખેતીમાં કે હવે તબેલામાં કે સાર વાઢવા અમને ગમે અહીંયા રાખો, પણ તમારે અમને રાખવા પડશે. મારે તો ભયા કોઈ કોમ નહીં હાલતો. મારે તો 2-3 ભેવો છે, હું હાસું છું અને મગફળી અહીંયાથી વાર છે. મહિને તમે તાર 2000 પગાર આવજો બસ, અમાર સાલ છે પણ અમને રાખો આવો. એવું છે એમ ને? હોય તો હવે પણ તમે એમને હું તમને ચીડી રાખ્યું કે તમે કોઈ ભેહો દોતા આવડે ના, પછી સાર વાળતે આવડે છે એવું કોઈ મારે પહેવાનું કામ છે, બીજું કોઈ કામ નહીં મારે. આવડે છે અમને બેન, ના કોઈ જણાજી આપણે નહીં આવડતું. દોતા તો આવડે ને? હોય અને હું તમને ઓળખ્યા વગર તમે લોકો કોમ એડ્રેસ આલો એવું તો મને કોઈ ઓળખ્યા વગર હું તમને ના રાખી કોઈ. અરે આપણે હવે બાજુ કોમ નહીં રહ્યું, હોય ઈના જ છે અમે. અહીંયા ચો હવે શેઠું છે કોણ. તો તમારે કોઈ વિશ્વાસ કરીને તમે રાખો, પણ તમે છેતરપિંડીઓ કરો તો એમ કહેતા ના છેતરપિંડી ના વાળા વધારે આ થઈ તો ગયા. અમે હાવ હવે અમારે તમને હવે શું કહો ઘણું કહો. તો વાત સાંભળો તમે હવે મારી. હા મારા પાસે 4 ભેહો છે. હા હા એક આ પાડી છે, એક આ ભેંસ અને 2 ભેહો બીજી છે. એવું એમ ને? જો જો 2 ટાઈમ 3 ટાઈમ સાર વાટવાના હા, હા. વાટવાની. બરાબર. પછી વહેલી 2 ટાઈમ એક ટાઈમ 2 ભેહો જ દોવા દીધી. હમ. 2 ટાઈમ દોવાઈ જાય જો ટાઈમ સર. હા હા પહેલા 5 વાગે ઉઠી હા. સાંજના 6 વાગે 2 બરાબર. ટાઈમ દોવડાવી જોઈ. પછી જો સાર પૂરો બધું એક પાણી બધું રેગ્યુલર કામ થવું જોઈએ મારે. ના ના અને એ તો બાકીનું બીજું 10 દાડા છે મગફળી ઉખડાવવા આવે એ કરાવવું પડશે તમારે. હું તમારે 2 નો 3000 પગાર આલ્યો, હા. પણ તમારે આજે મગફળી ઉખાડવાનું બધું મારે કામ કરવું પડે એવું છે ને. હું તમારે પગાર વધારી આલ્યો પછી. એ તો કહો વાંધો નહીં, પણ તમે ખાલી અમને હાલ રાખો એમ. અને કામ કેવું કરો ઈમાનદારી. અરે તમારે કેવું ના પડે વડીલ, તો તમે બેહો દો તો બધું કમ્પ્લીટ ફાવે છે. કમ્પ્લીટ કમ્પ્લીટ બધું. એ તો તમારે જોવું નહીં તો પડે. તમારે કોઈ ચીજ તમારે દૂધ ભરાવા આપણે થોડું કિલોમીટર શેઠે જ ડેરી છે. હોય. હું તમને બતાવી દઈએ, તમે બસ બાઈક આલ્યો, હા હા તમે તમે સુખ શાંતિ રહો. હા, હા. 2 ટાઈમ ખાવા આલ્યો, સુખ શાંતિ રહો તમે. બરાબર? બસ બસ આજે બેહો. હોય આ તો મેં આ બધું કરી નાખ્યું છે, હોય. બોટલાનું બોટલાનું હોય હવે હોદનું બધું કરી નાખજો. અને આ રહ્યો ખાટલો, તમે ત્યાં હોય રહો. અને મારે લાવો છે ગામમાં હવે, હોય હોય. એટલે હોય રહો. આ જે કામ હોય એ સારું વાટવાનું છે, થોડુંક વાટી નાખજો. અને હું હોય. ગામમાં જઈને આવું, હોદના પાસ આવો, આપણે બીજું પછી ચર્ચા ફેર કરે. હા વડો અને શાંતિથી રહો. અને આપણે કરે છે પાણી પાણી બધું વધજો. એમ એ હાર વડો. અને હું ગામમાં જઈને આવું. અમને વિશ્વાસ હતો કે આ
બા આપણું કોમ હવે કરશે મારો આપણે. હવે ઉંમર વધારે થઈ જાય મારે હોય. જરૂર હતી માણસોની હોય. પણ એમ કે એવા વિશ્વવાળો માણસો અને અમારા ગામમાં કોઈ એવા માણસો નહીં એટલે ના ના વડીલ અમારા જેવા માણસો તમને ચોય નહીં મળે એમ. હા તમે તો હવે સુખ શાંતિ રહો અને બે જણા કામ કરો સુખ શાંતિ અને બીજી કોઈ ટેન્શન લેતા નહીં. અને જો અમારા જેવા તમને માણસો ચોય મળે નહીં તો તમે તાર લાવજો ના ના એ બસ. તો દેખાણા. હો અમારે બે વિશ્વાસ ના હોય હા. જતા રહો પાછા. ના 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 એ તો મેં કીધું ને તમને હો એ હારું. તમે રહો આ કાટલું હાલ બધું કામ કરો હાલ હા. તમે ટાઈમને ઊંઘો તો ઊંઘો અને વાજના કામ કરો હું 2 કલાકનું પાછા અમારું કામ છે થોડું. એ હાર હો. તમે તાર જાતા હો, કોઈ ચિંતા ના કરતા હો અને બધું અભાળશે હવે. આપણે તો જેવું જોતું હતું એવું ના મળી ગયું આપણે તો. હવે મળી ગયું પણ એ શુરભામાં તમે શું કહેતો હતો હા આ ડોહો બાગ ગામમાં મજા છે હેડો હાલે તો આપણે સૂરીને જતા રહા. યા ડફૂલ તમને ભલા આદમી ખબર પડે છે કે નહીં? ચમ યા તરત ની તરત વળી એમ લઈને જતું રે ભાઈ. પણ લે, એ તો હાલ ગામમાં મજા હતી કે એટલે આ તરત ની તરત ના લઈને જવાય હા અને 2-5 દાડા રોન પછી જાહો હોતી હા હાર હેડો તાણે હો. એ હો લેડો તો હવે આ થોડું કામકાજ કરો ભાઈ. એ હા. બાપા આવો કનુભા કેટલે જ્યાં આ ગામમાં જતો ગમે જ્યાં હોય તો મુયા બેઠો તો નરો તો ગયો લાવ ચહેરાબાન તબેલે જાતા ચહેરાબાન તબેલો તો એમ હોય હેડો આબુ હોય હું એ ઘરે જતો એટલે હડો તાણ તૈયાર છે હેડો ઘડીક ની ટાઈમ પાસ કરશે ચહેરાબાન કેવો નિરોધ થી ઊંઝા ને ચહેરા બહુ જાગશે ઊંઝા ને ચહેરા બહુ ઓ લાગુબા કનુભા હોય પધારો હા લાગુબા બેહો નાવા દે કેમ આમ શાંતિ સારો શાંતિ હો ઊંઝો હતા આપણે આપના ઊંઝા ને હોય તાપે કેવો પડે મારો તાપ જબર પડે આટલું નથી બે બે ભાજ્યા છે ઓ ભાગ્યા રહે છે ને તાણી શું છે બરાબર ગોમના છે ને? આ તો બાજુ ગોમના છે બાજુ ગોમના એટલે ગોમના રાખો કે ભરભરા શું આ કરે તાર નાખું પડી કીધું. હવે સાર નાખી ને આપણે પેલી મકાન વાર્તાઓ બીજી સાર હોજી ના દોવા નાખવા દઉં છે ને એ હારું હો. એ હાલ. બારે તમારે બેહું બીજું બાર તો બીજી ના કોમ જબ્બર મોની પાછા હે હા હા. તો સારું કહેવાય પણ તોય થોડોક બહારનો વિશ્વાસ ઓછો રાખો તો ના ના અમારે તો ગોમને કતું રાખવા નહીં બહાર ના જ રાખવા છે એટલે તમે તો શું આવા છો એટલે ગોમનો નો વિશ્વાસ હું નહીં કરતો તમે શું કરતો અત્યારે કોઈ બહારના આપણે લાવે ને તો છેતરી દો કોક દાડો. કશું ના છેતરી તમે કેમ બળતરા થાય છે અમે રાશા એટલે અમે એટલે હારા હોઈએ કે તમારે ના ના અમારે પ્રગતિ થાય એટલે તમને આમ જોવું નહીં થતું તમારે ના રે ચહેરાભાઈ એવું તો કોઈ ના હોય. પ્રગતિ તો તમે તાર કરો હા, અમે તો કેમ એવું ના જ છે પાડીએ? ભાઈ તારે. અમે અમારા બધું કામ નહીં કરી દેતા અમારું કામ કરી દો છે એટલે અમારા હારે અમે ઊંધિયું તમને નહીં દે ખાતું એટલે તમને ખાતું નહીં એટલે એવું ના હોય ચહેરાભાઈ તમે શું આવું એવું ખાઈ છે ને. મેલો છો? અમારે તો જો અમારે તો એ શાંતિ અમારે છે કે અમારે તો બહારનો વિશ્વાસ કરવો દાડાનો ગામનો વિશ્વાસ કરવો નહીં તો ગામનો કોક દાડો ગામમાં આવશે અમારે બહારનો ચોક આવશે પણ અમારે ગામના કામમાં લેવા જ નહીં ને બધું અમારે ચેરાબા ગોમનો કોક દાડો હગો થાય બારનો ચો હગો થવા આવશે અમારે ગામના શું કચરો ના થતા અને ગામનો તો સારો કમાય તો કોક દાડો ગામનો બાપડા સારું પેલું થાય એમ તો ગચોય નહીં. પૈસા ગામમાં રહી એમ ગામમાં કચું રાખવા નહીં પૈસા અમારે તો બહાર હાલવા બરાબર હા. એટલે આ ગામના કોક દાડો કામમાં આવશે કોઈ ગામના કદી કામમાં આયા નહીં અમારે તો તમે મળશો તો અમે કોમમાં આવશો કોઈ બારનો કોમમાં આવશે કોઈ? હા બહારનો કોઈ ગામમાં નહીં આવે એટલે તો તમારે બે ને ભાજ્ય રહેવું મારે ને રાખવું પડે અમે શું કરે ને એટલે તો શું તમે પંચાયત કરવા આવો છો તમે આ તો તમને અમે હાચું કહો છો ગામ ના, ચાલો, બહારના કોક દાડો નડી જાય તમે પણ અમારે કચ્છું હાથું અભળવું નહીં તો તમે મરો તો ઠૂઠ હાલ ઠૂઠ જો તમે જો તમે રસ્તોમાં આપો છો તમે ગામમાં દોઢું દોઢું બોલતા જો હોય. અમે આવશો છે અમે ના પાડે તો અમને શીખડાવવા આવી તમે જિંદગી અમે દોઢું બોલો છો. અમે દોઢા છે તમે તાર તમારું કામ કરો તો હેડો બસ કોક દાડો દુઃખ આવશે એટલે આવશે સારું તો જોયું જાય તો તમે તમારું કામ કરો બહારના લાઈન ઘાલ્યા હોય આ ગામના કેટલા અમારે ફરી છે. બહાર ના જ રાખવા છે તમે તમે જો મોહરમ તો ચહેરા હાલ બાજુ. જો જો ઊંડા ખાઈ જો. મારા ઓળખ્યા જો કે ખાતું નહીં અમારું કોક દાડો હારું થાય એટલે બા બોલો આ કોણ હતા બે જણા આવું કહેતા હતા? આ તો ગામની ઉભી છે અમારે ઘણી ભરી મેલી હતી મોય એમ? ઓય આ તો મોય તમારે તો હવે બેઠે બેઠે તમારે છે કે ખાવાનું હા કોમ નહીં કરવું પડતું એટલે હીરું જોઈ નહીં બળતરા થાય. જાતું, હીરું જોઈ નહીં જાતું, ઓય. બળતરા થાય છે કેમ કે ઈને ડોશીઓ ને કર્યો હોય એટલે ઓય. આવા પાજ્યા ના રાખવા ભાજ્યા નહીં રાખવા જી, હા, એટલે સમજ્યા? જોઈ નહીં જાતું. ઓય. એટલે તમે તો કોઈ જાતની તમારે ટેન્શન લેવાની જરૂર નહીં તમે તો હા. સુખ શાંતિ કામ કરો હો. એ હારું હો. તમારે કોઈ ટેન્શન નહીં એવા ઘણાય આવશે પણ તમારે એવું અમારું કે ના લગાડવાનું હો. ઘણા આવશે વાત. અને હવે તો તમારે આપણે 2-3 દાડા થઈ જશે કે ઓય. એટલે વિશ્વાસ આવી ગયો મને તમારા ઉપર.
એટલે કોઈ ટેન્શન નહીં, તમે શું ચાલતું એ કામ હારું, કરો. એવું કોઈ ટેન્શન નહીં લેતા તમે હો. તમે કોઈ ટેન્શન નહીં લેતા, મારે તો એ ને એમનો વિષય કરશે એ એ બધું. હારું, હારું. કીનો દોઢો છે આપણે આ શું કરે પણ મોનતા જ નહીં. મોનતો જ નહીં, શું કરે? હા હા, હેડો તાણી, એને અમે શું કર્યું, બહાર ન આવે. હેડો. શું રે બાર ના થાય આપણે શું કરે ને આપણે હા શું કીધું પાછું ઈ એને ના મન લાગે તો આપણે શું કરે કહો. તમે જો ને, નો, હવે ઘેર જો, હો. એટલે આ પેને હવે પાઈ રહ્યો છું, તું કોક સાર બાર વાઢ. સાર વાઢ લે હો તું. એ હાલ મોત ઘડી કાળ હવે ઉભો રહું તો બેહું કામ કરી. કે હવે પાઈ કરી દીધી. તું સાર વાઢ કરી દીધી ખાલી. આ ડોલિયું પીરે તૈયારીનો ખોરશો કરું હમણાં. એ શિલ્પા, આવો બોલો ચહેરાથી. હવે બેહો બાવતા તા. તો હું તમને શું કહું હવે? હા મારે જવાનું છે બહાર કામ બોલમ ના, બરાબર? ઓવે ઓવે. એટલે આજ તમારે બધું કામ કરવું પડશે. હા, હા. શાંતિ તમારા પર હવે વિશ્વામન પૂરેપૂરો આવી છે, હા, તો હા. તમારા પર વિશ્વામન બધું મૂકીને જાઉં છું. હા હા અને ચાવી પેલા કબાટમાં પડી છે. ઘરમાં તમે તાર જે વસ્તુ લેવા હોય ને, તમારે આજનો દાડો તકલીફ લેવી પડે, ખાલી આશીર્વાદ લઈને ખાવું પડશે. ના ના એ તો કોઈ વાંધો નહીં હેડો, એ તો રોજી એમ? તમે કોઈ હશે ઘેર ખા. નહીં ને એટલે હો? એ કશું વાંધો નહીં હો. અને મારે જવાનું છે બહાર કામ છે, વાહ. એટલે મને છે પાસે હોજો એ મોડા હારું હારું. હો? એ હો. એ હારું તાન. અને તમે બધું કોઈ જોવું ના પડે, શું કીધું? એ તો આ વિશ્વાસ નહીં તમારો તમારો? હા, પૂરેપૂરો બસ વિશ્વાસ, તાન. હો? આ તમારો વિશ્વાસ પર થોડી બધું હો? કશું આગા પાછું નહીં થાય, તમે તારે શુભ શાંતિ હોદના હળવાળવા આવજો હો. હારું હો? અને બધું કામ કરી નાખ્યો એ હા. અને હોદના તમે ખાઈ નહીં આવો નહીં તો તમારા ભાગનું અમે ના, બનાવી ના, એટલે દેવું. હોદના તો મૂકો, કોઈ ચિંતા નહીં. તમે હો? અત્યારે બપોરે તમારે બનાવીને ખાજો ને હો? એ હારું હળો. એ હા. એ હો. અચ્છા ઓમે ફટાફટ ઓમે. હા ઉપર શું કહો તો બોલો. કોઈ છે નહીં ને હોય ના ના કોઈ નહીં. તો પેલો ડોહો આજ ગયો છે બોલમણામ બહાર. હોય હોય ઈ તો જોઈ તો ભાલ્યો. તો હું શું કહું છું હા તું વરાશ અને આપણે આજ ને આજ સટકી જવું છે ફટાફટ. અને ચાવીનું કઈ ગયો છે મોર પડી છે કે હા એટલે કે તમારે રોજીને ખાવું હોય ને તો બધું તમે ખાધું હશે. હા. કોઈ ઘેર નહીં. હારું હારું અને તો તમે ચાવીની તો આટલામાં પડી છે. એ હા. વર રાખજો. એ હા એટલે આ શુરભાવડી ચાંદના જ્યાં છે પોઠા કવરા શીખશું. હાથમાં આવ્યું જ નહીં. લાગ હેડો હેડો ચીટલું આવ્યું છે હાથમાં તો. દાદીના ને પૈસા ને ઘણું હતું. કોમ બોમ બધું થઈ ગયું છે. કોમ તો બધું થઈ ગયું, પણ મારા બેટા બે ભાજ્યા દેખાતા કેમ નહીં છે? આમાં કઈ દેખાતા નહીં ખેતરોમાં. બસ ઘરમાં વાળા ખાવા બાવા બેઠા છે, ઘેર જવું તા હેડો. ઘરમાં ખાવા બેઠા છે, ગમે કોક ઘેર હશી. દેખાતા નહીં રે જીલભા. અરે જીલભા, એ જેનાથી જ્યાં છે મારા બેટા યાર. જો ઘરમાં દેખાતા નહીં. મને ચેક કરવા છે તીજુરી બીજુરી તો કોઈ વિશ્વાસ ના કરાય છે. દાગીના પૈસા બધે પડ્યું. અરે પોતારી તમારા દાગીના મારા પૈસા જોઈ ગયા. હા? અરે લૂંટાઈ ગયો હું તો. હે ભગવાન, લૂંટાઈ ગયો હું તો. મને લૂંટી જતા યાર. હવે મારા આગળ જિંદગી કમાણી હું શું કરું હે? ખોટો વિશ્વાસ કર્યો. કનુભાઈ કીધું તું કે વિશ્વાસ ના કરો છે એના. શું કરું? મારે જે ગોતવા પડશે. શું કરું? કોઈ ઉઠતું જ નહીં મન તો. મારા દાગીના આખી જિંદગીના કમાણીના મારા પૈસા 16,000 રૂપિયા હતા ને દાગીના ઘણા હતા મારે. અરે મારા દાગીના ને મારા પૈસા લૂંટાઈ ગયો હું તો આખે. મારા બેટા ના થવાનું થઈ ગયું છે. જો ગોતવા શું ચહેરા બા? કેમ બા? કોમ બેઠા છો?
ઘણી મોટી બીના બની ગઈ કને બાપા કે એવું જ નહીં શું બીના બની અલ્યા કોઈ બાકી જ નહીં શું કરું કો કેમ હું તો હતો ને નતો થઈ ગયો છું હવે પણ કોત ખરા શું આમ શું પેલા બે ભાજ્યા લૂંટીને જતા રહ્યા છે મને તો અમે નતા કેતા અમે કહેતા હતા મારા દાગીના આખે જિંદગીની કમાણી લઈ ગયા છે પૈસા તારા કે 16,000 જ ઘરમાં પડ્યા હતા પણ દાગીને બધા આવડ્યું લઈ ગયા રહ્યા છે મારા તો આ લાખોબાન અમે બે નતા તમને કહેતા કે ગોમના રાખો તમે આજુ કહેતા હતા પણ શું કરું કો હવે તમે તો અમે નોટ છો ગોમના ના રાખ્યા છે ભાવ અમે કહેતા હતા અરે કીધું. સાચી વાત પણ મન વડે લઈને વિશ્વાસ જતા નહીં અમારે જવું ના મોન્યું ગરીબ થઈને આયા હતા ગરીબ થઈને આયા હવે ભૂંડું મોઢું કઈ રોવે કેવું તો શું એની કરું? બદના હારો ચહેરા બા હા એ લાખોબા હાસી વાત કરે છે લૂંટાઈ ગયો લૂંટાઈ કને બા લૂંટાઈ ગયો તમે તો અમે દોઢું બોલો છો જો હવે ભોગવું હોય છે. હારો લ્યો શું હવે કરું તાણ ગોમના રાખ્યા હોત તો શું કરું તાણ? ભાળો પારકા રાખ્યાનું પરિણામ જો લઈને ગયા ને બધું આખી જિંદગીની કમાણી હાવીને લઈને જતા રહ્યા ફરિયાદ કરતા હું તો પોલીસ સ્ટેશનમાં હવે કોઈ ના આવે તો ચો વખણ પેલા ચો કરે તો ચોય જતા રહ્યા પારકા ગોમ આ મારો બનાસકોઠો